નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ધમાકેદાર સેશન? મારા મત મુજબ સરસ મજાની વન સાઇડેડ મૂવમેન્ટ હતી અને આ મૂવમેન્ટ કાલે નાના છોકરાઓની જેમ સમજાઈ હતી, જેમ નાના બાળકને સમજાવીએ ને એ રીતે આ મૂવમેન્ટ સમજાઈ હતી કે જો ભાઈ આની ઉપર ક્લોઝિંગ આપે આ પ્રીમિયમ તો આપણે આમાં જશું, આની ઉપર ક્લોઝિંગ આપે આ કન્ડિશન બને તો આપણે આમાં જશું। સરસ મજાનો એક મૂવમેન્ટ ઇન્ડેક્સમાં પણ મેં કીધું હતું કે 26,096ની નીચે ગયું તો 965 અને એનાથી નીચે જાય તો 839, તો લગભગ 880 સમથિંગનો લો તો માર્યો છે અહીંયા, બરાબર। તો ભાઈ આ મૂવમેન્ટ ઓછી કહેવાય નહીં અને સિંગલ કેન્ડલ આગળની કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ થવામાં સફળ થતી નથી। તો જ્યાં સુધી આ વસ્તુ મેં સમજાવેલી છે વારંવાર કે જ્યાં સુધી ભાઈ એક 15 મિનિટની કેન્ડલ પણ રિવર્સ નથી થતી ત્યાં સુધી આપણે વધારે કંઈ વિચારવાનું થતું નથી। એક માઇનોર એવો પુલબેક માર્યો છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં, બરાબર। તો પ્રીમિયમ ઉપર જોશું તો વધારે સરળતા રહેશે અને સમજાશે પણ, કેમ કે આજે એક બે મિત્રના એવા મેસેજ આવ્યા કે સાહેબ કોલમાં આજે અમે હેવી લોસ કર્યો છે અથવા તો નાનો મોટો લોસ કર્યો છે પણ લોસ કર્યો છે। હવે આપણે સમજી લઈએ કે કોલના પ્રીમિયમમાં આપણે એન્ટ્રી કેવી રીતે કરવાની હતી, બરાબર। કોલના પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ હતી કે યા તો માર્કેટ 56ની જ્યાં સુધી ઉપર છે, ક્યાં સુધી, તો કે કોલનું જે આ પ્રીમિયમ હતું એ 56ની ઉપર છે ત્યાં સુધી પાવરમાં છે, પણ અહીંયા સપોર્ટ લેવો જોઈએ। તો ભાઈ મને એક કેન્ડલ એવી બતાવો કે અહીંયા સ્વિંગ ક્રિએટ કર્યો છે, કેમ કે જે સપોર્ટ લેવાના નિયમ કાયદા એ છે કે એક પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ થાય અને ત્રીજી એની રિટેસ્ટ મારે તો આ લોના એસએલ સાથે આપણે એન્ટ્રી કરી શકીએ। પણ અહીંયા મને સપોર્ટ લીધો હોય એવું બતાવો, તો અહીંયા તો ક્યાંય સપોર્ટ લીધો નથી। સેકન્ડ કન્ડિશન મેં કોલના પ્રીમિયમમાં એન્ટ્રી માટેની એ આપી હતી કે આ પ્રીમિયમ 56ની નીચે આવે ને ફરી ઉપર નીકળે તો ફરી પાછો આમાં પાવર આવશે, પણ એવું પણ કશું થયું નથી, બરાબર। અને આ પ્રીમિયમ તમને એવો એક પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા આ પ્રીમિયમે સપોર્ટ લીધો છે તો ભાઈ પુટના પ્રીમિયમની અંદર 106નું લેવલ યા 101નું લેવલ હતું એ આગળ જોઈએ આપણે, એની ઉપર ક્લોઝિંગ આવી ગયું છે 15 મિનિટનું, તો આને એવોઇડ કરવું પડે ભાઈ, બરાબર। આ વધીને નાની એવી સ્પાઇક મારે એનાથી વધારે કંઈ થઈ શકે નહીં, આ વસ્તુની આપણે ખબર હોવી જોઈએ, કેમ કે મોર્નિંગની અંદર આપણે બે ક્લુ આપીએ છીએ કે પુટનું પ્રીમિયમ યા તો આની ઉપર ક્લોઝ કરે યા તો કોલ આ રીતે કરે, બરાબર। તો કોલે 56ને હોલ્ડ નથી કર્યું એનો મતલબ કે પુટ સસ્ટેન થઈ ગયો છે, બરાબર। તો આના સામું જોવાય નહીં અને ધારી લ્યો કે પુટના સામું તમે ન જોવો કેમ કે તમારો સ્ટોપ લોસ ઘણા કેસની અંદર મોટો આવતો હોય તો આને તો એવોઇડ જ કરો ભાઈ, સમજાય છે? જે મિત્રો રેગ્યુલર મારો વિડીયો જોતા હશે એને ખ્યાલ હશે કે ભાઈ પુટ નથી લેવાય એમ, ઇટ્સ ઓકે, ચાલો ઠીક છે, આપણા હાથમાંથી નીકળી ગયો હોય તો જવા દો એને, પણ આને તો બિલકુલ ન અડો, કેમ કે આને અડી શકાય નહીં। આ મગજમાં ક્લિયર રાખજો, આ અડશો તો આને ઓવર ટ્રેડિંગ કહેવાય। શું કહેવાય? ઓવર ટ્રેડિંગ, બરાબર। આ મગજમાં ફિટ જ રાખવું। હવે જે લેવલને માર્કેટ બ્રેક કરે છે એને ફરી રિવર્સ કરતું નથી। આ 29ને અહીંયા બ્રેક કર્યું તો પછી પાછું 29નું લેવલ બ્રેક થતું નથી ભાઈ, બરાબર। તો આ લોવર લો મારે છે પ્રીમિયમ ભાઈ, જો અહીંથી આમ તમે જોવું ને તો આ શું મારે છે, એક પણ આગળનો હાઈ બ્રેક થતો નથી અને મેં ઘણી વખત આ વસ્તુ સમજાવેલી છે કે લોવર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી ન બને, બરાબર, પણ આપણે યાદ રાખીએ તો, બરાબર, લોવર લો પ્રીમિયમમાં સિંગલ બોટમ ઉપર એન્ટ્રી ન બને એના માટે ફરજિયાત ડબલ બોટમ યા BOS જોઈએ। હું આ રીતે જોઈએ તો અહીંયા એન્ટ્રી થાય, બરાબર, અને આ ટાર્ગેટ માટે બેસી શકીએ, આ રીતે એન્ટ્રી થાય નહીં ભાઈ, બરાબર। એટલે જે મિત્રોને પ્રશ્ન હતા કે સાહેબ અમે આજે કોલમાં ભરાઈ ગયા છે તો તમે શું કામ ભરાણા છો એ તમને ખ્યાલ પડ્યો હશે અને આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ આ રીતનું ટ્રેડિંગ કરશો નહીં, બરાબર। જોઈ લે પુટનું પ્રીમિયમ, પુટના પ્રીમિયમની અંદર આપણે ક્લીન વસ્તુની ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ, બરાબર, આ પ્રીમિયમ
માં જો આપણે પાવર જોતો હોય તો 106ની ઉપર આપણે અહીંયાથી હાથ નાખશું નહીં. મેં ક્લીન કીધું હતું કે આ પ્રીમિયમ આની વચ્ચે ક્યાંય ઓપન થઈ જાય, બરાબર. અને ફર્સ્ટ કન્ડિશન આપી હતી આ કે અહીંયાથી નીચે આવે તો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લઈ શકે, ઇટ્સ પોસિબલ. સેકન્ડ કન્ડિશન આપી હતી કે ડાયરેક્ટ જવા માટે આ પ્રીમિયમ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 106ની ઉપર આપશે તો આપણે માની લેશું કે આને ઉપર પણ જવું છે. અને એમાં મેં એવું કીધું હતું કે ભાઈ 80થી 85ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ભાઈ અહીંયા 106ની આજુબાજુ સપોર્ટ લીધો તો હવે એ સપોર્ટ તોડે તો એ અહીંયા આવે, બરાબર, અથવા તો અહીંયા આવે તો પછી અહીંથી ફરી આમ જાય નહીં. તો આ મગજમાં ફિટ રાખવું કે ભાઈ અહીંયા એક વખત અહીં સપોર્ટ લઈ લીધો છે, અહીંયા સપોર્ટ ક્રિએટ કરી લીધો છે અને તમને ડીપ મળે છે તો અહીં એન્ટ્રી જ કરવાની થાય. આ તમારો સ્ટોપ લોસ છે, ટાર્ગેટ આ ઉપરના આપણા છે એ છે, બરાબર. તો આશા રાખું છું કે આ ટ્રેડ એક જેકપોટ મુવમેન્ટ, કેમ કે માર્કેટે જેટલા પણ રેઝિસ્ટન્સને બ્રેક કર્યા છે ને પછી એને ફરી પાછા બ્રેક નીચે આવ્યા નથી. જો અહીંથી ઉપર ગયું ફરી આ લેવલને બ્રેક કર્યું નથી, આની ઉપર જ્યારે નીકળ્યું ફરી આ લેવલને બ્રેક કર્યું નથી. તો જ્યાં સુધી લેવલ બ્રેક નથી થતું ભાઈ ત્યાં સુધી આપણે આમાં ડરવાની જરૂર નથી. અને વન સાઇડેડ 150થી 278 120 પોઈન્ટ, ભાઈ આને કહેવાય જેકપોટ, બરાબર. પણ તમે જો યોગ્ય દિશામાં કામ કરો તો આ પ્રીમિયમમાં મેં 250 સુધીના ટાર્ગેટ તો મેં આપ્યા હતા. મને ખબર હતી કે 278 આવશે, પણ છતાંય કોઈ સેફલી નીકળી શકો એટલા માટે મેં તમને 250 સુધીના જ ટાર્ગેટ આપ્યા હતા. પણ લેવલ આપણું ક્યાં હતું? 278. અને બધી કેન્ડલોના રિજેક્શન ક્યાં છે? તો કે 278 નિયર, બરાબર. તો આમ ઇઝીલી કહી દીધું હતું મેં તમને કે ભાઈ 106ની ઉપર 150, 270 અને 250 સુધી જઈ શકે, એમાં કોઈ મોટી વાત નથી. આવા મારા શબ્દો હતા. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ન સાંભળ્યો હોય એ સાંભળી લેજો આ પ્રીમિયમના એનાલિસિસમાં, બરાબર. તો પછી કોલ સામે જોઈ શકાય નહીં, કેમ કે આ 106ની ઉપર અહીંયા શું થયું છે તો કે સ્વિંગ ક્રિએટ થઈ ગયો છે, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. અને કેટલા મિત્રોએ શું કર્યું છે, આજે ઓવર ટ્રેડિંગ કર્યું છે, કોલની અંદર તમે પણ ભરાણા છો અથવા તો કે પુટનો સારામાં સારો જેકપોટ ટ્રેડ લીધો છે એ કોમેન્ટમાં જણાવજો. સેન્સેક્સનું પ્રીમિયમ હતું 85,700નો પુટ શોર્ટ વિડીયોની અંદર, બરાબર. જે મિત્રો શોર્ટ વિડીયો જોઈ છે એના માટે, બરાબર. તો એની અંદર ક્લીન ચર્ચા કરી હતી કે 406 સોરી અહીંયા 3 છે પણ એ લેવલ એની અંદર આપણે આપેલું હતું 406ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું. અને એની અંદર આ 3 ટાર્ગેટ મેં આપ્યા હતા 524, 672 અને 812. આ 3 ટાર્ગેટ આપણે એચીવ થતા જોવા મળ્યા છે, બરાબર. એટલે કોઈ પણ ટાર્ગેટ મેં વન સાઇડેડ આપ્યા હોય તો એની પાછળ મારું કોઈ સેટઅપ હોય કે જેની અંદર એક બ્લાસ્ટ મુવમેન્ટ મળી શકે. તો કમસે કમ જે મિત્રો રેગ્યુલર વિડીયો જોતા હશે એ આ ટાર્ગેટમાંથી એકાદો 2 ટાર્ગેટ લેવા માટે સફળ થયા હશે, બરાબર. તો કોમેન્ટમાં જણાવજો કેટલા મિત્રો આ મુવમેન્ટ પકડી શક્યા છે, બરાબર. હવે આવતીકાલે શું થઈ શકે? આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, બરાબર. આવતીકાલે વધારે ઓવર ટ્રેડિંગ આપણે કરશું નહીં. ક્લીન વસ્તુ અપસાઇડ માટે 25,985. આને બ્રેક કરે તો 26,060થી લઈ અને 26,097 આ એરિયા સુધી માર્કેટ ઉપર આવી શકે. પણ મળવું ક્યાંથી જોઈએ? અહીંયાથી. ક્યાંથી? 25,890થી, બરાબર. તો એક સારો એવો મૂવમેન્ટ અહીં અપસાઇડ સુધીનો મળી શકે. સેકન્ડ કન્ડિશન કે આ એરિયાની નીચે 25,890ની નીચે ફરી પાછો 760 સુધીનો ખાડો છે, આ યાદ રાખજો. ધારી લ્યો કે આ એરિયામાંથી રિજેક્શન આવ્યું, આ લેવલ બ્રેક થયું અને પછી જો આ લો બ્રેક થયો તો આ 2 ખાડા આવી શકે 657 સુધી. ક્યાં સુધી? પણ આવું થાય તો એક પુલ બેક મારે અને ફરી અહીંયાથી રિજેક્શન મારે ને આ લો બ્રેક થાય ને તો આ લેવલ જોવા મળી શકે. આ રીતે અહીંયાથી ધારી લ્યો કે આમ જાય
અને આ એરિયામાંથી ક્યાંયથી રિજેક્શન મળે, બરાબર, તો અહીંયાથી આ પુલબેક મારી અને આ રીતે આમ તોડી શકે, બરાબર. ઇટ્સ પોસિબલ. પણ આપણે પ્રીમિયમ ઉપર નજર રાખશું અને એમાં કેવી રીતે કામ કરવું એ વિચારશું. પણ આ લેવલ એક મહત્વના છે, 760 અને 657 આ સપોર્ટનું કામ કરી શકે, બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. સૌથી પહેલા કોલનું પ્રીમિયમ. હવે જે ગઈકાલે પુટના પ્રીમિયમની હાલત હતી એ જ હાલત આજે કોલના પ્રીમિયમની છે, બરાબર. એટલે એમાં કોઈ મોટી વાત છે નહીં. આપણે થોડું ઇન ધ મનીનું પ્રીમિયમ રાખવું પડ્યું જેથી કરીને એક સપોર્ટ આપણે મળે એટલા માટે, બરાબર. હવે જો ભાઈ આ પ્રીમિયમમાં ગઈકાલે કન્ડિશન હતી એ જ રીતની કન્ડિશન છે કે ભાઈ આ 35થી લઈને 40 સુધીમાં ક્યાંય પણ, આમ તો 25થી લઈને ક્યાં સુધી, 25થી લઈને 40 સુધીમાં કન્ડિશન એ છે મારા મત મુજબ બેસ્ટ સેટઅપ એક કહું છું એ, બરાબર. કે અહીંયાથી અહીં નીચે આવે, આ એરિયામાં ક્યાંય રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી એ રેન્જની ઉપર નીકળે, બરાબર. ક્યાં સુધી, તો કે 25થી લઈ અને 40 સુધીમાં વચ્ચે ક્યાંય પણ, બરાબર. અને ફરી તમને અહીંયાથી ઉપર નીકળ્યા પછી પહેલો ટાર્ગેટ તમને જોવા મળી શકે કયો, 79, અને એનાથી ઉપર જાય તો 115, જો આ પ્રીમિયમ નીચે જાય તો, બરાબર. બીજી કન્ડિશન ધારી લ્યો કે આજ પુટનું પ્રીમિયમ જે રીતે અહીંયા વચ્ચે ઓપન થયું છે, અહીંયા ટેપ મારે આ પ્રીમિયમ અને આની ઉપર જઈને 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે, બરાબર. મારા મત મુજબ આવતીકાલે આ ધારી લ્યો કે અહીંયાથી આમ ઉપર નીકળી ગયું અને પછી અહીંયા ટેપ મારી નહીં જાય. રીઝન એ છે કાલે એક્સપાયરી છે તો પ્રીમિયમ ડીકે થશે, તો જ્યાં સુધી કોઈ સ્વિંગ ન બને ને ત્યાં સુધી એને ડીપ આવવા દેજો, બરાબર. આ એરિયામાં આ લેવલ ન તોડે ત્યાં સુધીમાં અહીંયા ક્યાંય ડીપ આવે, અહીંયાથી એન્ટ્રી થાય આપણી અને આ લેવલ બ્રેક કરી દે ને તો આ બે લેવલ જોવા મળી શકે. આ યાદ રાખજો, બરાબર. તમને એવું થતું હશે કે સાહેબ અહીંયાથી 255 એટલે ઘણું થાય પ્રીમિયમ, પણ મળી શકે, એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ આપણે આપણા રિસ્ક મેનેજ કરીને હાલવાનું. પણ આ કન્ડિશન બનવી જોઈએ કે આની ઉપર એક 115 એટલે કે 115ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ અને ક્લોઝિંગ આવ્યા પછી પુલ બેક જોઈએ, બરાબર. તો આની અંદર વેઇટેજ આવશે અને અહીંયા સુધી જઈ શકે, ઇટ્સ પોસિબલ. આનાથી ઉપર જાય તો 340 સુધી પણ જઈ શકે, એમાં કોઈ નવીનતા છે નહીં, બરાબર. પણ કન્ડિશન યાદ રાખવાની, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. આ લેવલ તોડ્યું તો પછી મેં કીધું એ એરિયામાં નજર રાખજો. આનાથી વિશેષ આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં. આનાથી વિશેષ કંઈ બને તો આપણે કંઈ કરવાનું પણ છે નહીં. હું ખુદ નહીં કરું, બરાબર. તમારી મને ખબર નથી. પછી એક અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ જે કોઈ પણ એનાલિસિસ વિડીયો આપણે મૂકીએ છીએ આની અંદર કોઈ પણ જાતની કોઈને કોલ ટિપ્સ આપવામાં આવતી નથી કે અહીંયાથી તમે બાય કરો અથવા તો અહીંયાથી સેલ કરો કે અહીંયાથી આવું કરો. માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપણે આ વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને તમે ઓવર ટ્રેડિંગથી બચી શકો, કે ભાઈ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન કઈ જગ્યાએ છે, બરાબર. ત્યાં આવીને એ રિએક્ટ કરે તો તમારે એક્શન લેવાનું છે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને સલાહ લઈને. મારી કોલ ટિપ્સ ઉપર કોઈ પણ મિત્રોએ કોઈ પણ જાતનું રોકાણ કરવું નહીં, બરાબર. કેમ કે આ જે રિયલ મની છે એને તમે શીખા વગર ડાયરેક્ટ માર્કેટની અંદર લગાવો નહીં. પોતાની જાતને પ્રૂવ કરો અને ત્યારબાદ રિયલ મનીથી ટ્રેડ કરો. સેકન્ડ પ્રીમિયમ છે 26,000નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? આની પોસિબિલિટી એવી છે કે ભાઈ જો આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં હાઈવે ઉપર છે, હાલની જે પોઝિશન છે એ મુજબ કેવું છે તો કે હાઈવે ઉપર, પણ કાલે નિફ્ટીની એક્સપાયરી છે ભાઈ, બરાબર. આ પ્રીમિયમ જો મોર્નિંગમાં ગેપડાઉન ઓપન થાય તો આ તમને 120, 125, 130, 140ની આજુબાજુ જોવા મળી શકે. તો શું કરી શકાય? ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક 150ની આજુબાજુ ઓપન થયું તો આને અહીંયા પુલ બેક મારી અને આ સ્વિંગ છે ને આની આજુબાજુ અથવા તો આ લેવલ છે ને 60 એની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય
તો એક ડે હાઈ સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય ને વન વેમાં જતું રહે તો 184 ને એનાથી ઉપર જાય તો 224 આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. પણ જો તમારી ડીપથી એન્ટ્રી થઈ હોય તો આ લેવલની રાહ જોઈ શકાય ને ટ્રેલિંગ સ્ટોપ લોસનો ઉપયોગ કરી શકાય. બાકી ફ્રેશ એન્ટ્રી અહીંયા ક્યાંય બને નહીં, કેમ કે આ એરિયા છે એ સેલરનો એરિયા છે. આ પ્રીમિયમને સેલર એન્ડ ઓફ ધ ડે અહીંયા પણ લાવીને છોડી શકે, ઇટ્સ પોસિબલ. એમાં કોઈ મોટી વાત નથી ભાઈ, આ મગજમાં ફિટ કરી લેજો. એટલે હેવી પ્રાઇસ પે કરી અને આ પ્રીમિયમને બાય કરવું નહીં. બાય કરો તો પણ આને પુલબેક ઉપરથી બાય કર્યા પછી ટોપ ઉપર નીકળવાનો જ પ્રયત્ન કરવાનો. આનાથી વિશેષ કાંઈ વિચારવાનું થતું નથી, કેમ કે ટોપ ઉપર કોઈ પણ પ્રીમિયમને હાથ અડાડાય નહીં. હું ખુદ અડાડતો નથી, તમારી મને નથી ખબર, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ 108ની ઉપર આ પ્રીમિયમને ડાયરેક્ટ બાય કરવું ને એ રિસ્કી છે. હા, પણ અહીંયા ક્યાંક ઓપન થયું, ડીપ આવ્યું તો આ પુલબેક ઉપર અહીંથી એન્ટ્રી ક્યાંય ડીપથી કરી શકાય. તો એક ડે હાઈ સુધીનો 30-40 પોઈન્ટનો કે 50 પોઈન્ટનો ટ્રેડ તમને મળી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ મોર્નિંગમાં ખુલતા વેત જ નીચે આવે તો આ પ્રીમિયમ 20થી 30ની આજુબાજુ ક્યાંય પણ આ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી બની શકે. ક્યાં સુધી? 108 સુધી. પહેલો ટાર્ગેટ 60, બીજો આ ક્લોઝિંગ અને ત્રીજો 108, મતલબ કે આ હાઈ, બરાબર. આ બે પોસિબિલિટી મને દેખાય છે. આનાથી વધારે બીજી કોઈ પોસિબિલિટી આપણે વિચારવાની પણ નથી. 20 રૂપિયાની નીચે આ પ્રીમિયમ જાય તો ડાયરેક્ટ, નહીં તો હપ્તે હપ્તે ભૂલી જવાનું, જ્યાં સુધી ઉપર ન નીકળે ત્યાં સુધી, બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયોથી આવતીકાલના ટ્રેડિંગમાં તમને ઘણો ફાયદો થશે, બરાબર. અને રેગ્યુલર જે વિડીયો અમે મૂકીએ છીએ એનાથી પણ સારું એવું ઓવર ટ્રેડિંગથી તમે બચી શકતા હશો. તો કોમેન્ટમાં જણાવજો કે આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે, પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, બરાબર, અથવા તો ટ્રેપ થયા છો કે કેમ, બરાબર. અને વિડીયોથી કેટલું ફાયદો થાય છે એ ખાસ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો, તમારા રિવ્યૂ આપજો. અને તમામ મિત્રો જે વિડીયો જોઈ છે કમસે કમ એક ફરજિયાત કોમેન્ટ કરો તો આપણા ગુજરાતી ભાઈઓ સુધી, વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો ફ્લો થાય. જેટલી તમારી કોમેન્ટ વધારે હશે એટલો જ આ વિડીયો વધુ મિત્રો સુધી પહોંચશે. તો જોઈએ આજે તમે કેટલી કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.